ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર વિદ્યુત રસાયણ ટોપિક વાહકતા। મિત્રો વાહકતા એક આખો ટોપિક છે આ પાઠની અંદર, જેની ચર્ચા વિસ્તૃત ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છે। સૌથી પહેલા વાહક પદાર્થ અને અવાહક પદાર્થ, આ બે શબ્દોથી તમે પરિચિત છો। 5, 6, 7, 8, 9, 10 બધા ધોરણોની અંદર આ શબ્દોનો પ્રયોગ આવ્યો છે। વાહક કોને કહેવાય? એવો દરેક પદાર્થ કે જે પોતાનામાંથી વિદ્યુતનું વહન થવા દે, એ દરેક પદાર્થને વાહક કહેવામાં આવે છે। એવો દરેક પદાર્થ કે જે પોતાનામાંથી વિદ્યુતનું વહન થવા દે એને શું કહેવામાં આવે છે? વાહક। અને એવો દરેક પદાર્થ કે જે પોતાનામાંથી વિદ્યુતનું વહન ન થવા દે, કાચ, રબર, બરાબર, પ્લાસ્ટિક, એવા દરેક પદાર્થો કે જે પોતાનામાંથી વિદ્યુતનું વહન ન થવા દે એને આપણે શું કહીશું? અવાહક। ઇંગ્લિશમાં એના માટે એક શબ્દ છે ઇન્સ્યુલેટર। ઓકે, આપણે આ લોકોની ચર્ચા નથી કરવાની અત્યારે। આપણે જે ચર્ચા કરવાની છે કોની છે? વાહક। વાહક પદાર્થોના પાછા બે પ્રકાર પડે છે મિત્રો। જે વાહક પદાર્થો છે એ વાહક પદાર્થોના બે પ્રકાર પડે છે। એક ધાત્વિય, બરાબર ધ્યાનથી સાંભળજો, ધાત્વિય વાહકો અથવા ઇલેક્ટ્રોનિય। હવે એને ઇલેક્ટ્રોનિય અથવા તો ઇલેક્ટ્રોનિક કંડક્ટન્સ કેમ કહેવામાં આવ્યા છે એની આપણે ચર્ચા કરીશું। અને બીજો છે વિદ્યુત વિભાજ્ય વાહક। ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોલિટિક કંડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે અને આને મેટાલિક કંડક્ટન્સ। જે ધાત્વિય અથવા તો ઇલેક્ટ્રોનિય વાહકો છે એમાં કોઈ પણ પ્રકારનો પદાર્થના અંદર કોઈ પણ પ્રકારનું વિયોજન અથવા આયનીકરણ અથવા વિભાજન થતું નથી। એટલે આપણે અહીંયાથી એમ કહી શકીએ કે આમાં કોઈ પણ પ્રકારનું વિયોજન અથવા આયનીકરણ થતું નથી। જ્યારે વિદ્યુત વિભાજ્ય વાહકોમાં વિયોજન અથવા આયનીકરણ થાય છે, બરાબર છે? એટલે વિયોજન અથવા આયનીકરણ। હવે અહીંયાથી ધાત્વિય વાહકોમાં જો વિયોજન અથવા આયનીકરણ ન થાય તો પછી વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા। ધાતુ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન હોય, આપણાને ખબર છે કોપરની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, સિલ્વરની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે, લોખંડની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે। આ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થતું હોય છે। વિદ્યુત વિભાજ્ય વાહકોમાં આયનો દ્વારા, જે દાખલા તરીકે NaCl હોય તો NaCl ને પાણીમાં નાખીએ, બરાબર છે, તો એમાંથી Na+ વત્તા Cl- માં વિયોજન થાય। તો આવા ધન આયન અને ઋણ આયનો દ્વારા વિદ્યુતનું વહન થતું હોય છે। એટલે આપણે અહીંયા લઈ શકીએ કે આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય। આમાં કોના દ્વારા? ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય। આના એક્ઝામ્પલની વાત કરું, આના એક્ઝામ્પલ કોપર, Ag, Au, Fe, એલ્યુમિનિયમ, ઇવન ગ્રેફાઇટ, આ બધા શું છે? ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનિય વાહકો, જેની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે। એમાં કોઈ પણ પ્રકારનું વિયોજન અથવા આયનીકરણ થતું નથી। જ્યારે આના ઉદાહરણોની વાત કરું તો દરેક પ્રબળ એસિડ HCl, H2SO4, બરાબર, પ્રબળ બેઝ હોય NOH, બરાબર છે, જેમાં વિયોજન અથવા આયનીકરણ થતું હોય એવો દરેક પદાર્થ HCl, H2SO4, NOH, NaCl, કેટલાક ક્ષાર, આ બધા જે છે જ્યારે એમને કોઈ યોગ્ય દ્રાવકમાં નાખવામાં આવે અને એમનું આયનીકરણ થાય તો એ આયનોને કારણે ઉત્પન્ન થતા ધનાયન અને ઋણાયનને કારણે વિદ્યુતનું વહન થતું હોય।
એક નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરી લઈએ. આની અંદર તાપમાનના વધારા સાથે આ લોકોની વાહકતા એટલે કે ધાત્વિક અથવા ઇલેક્ટ્રોનની વાહકતા ઘટે છે. એટલે વાહકતા ચલે છે 1/તાપમાન. બરાબર છે. અને આ લોકોની જે વાહકતા છે કોની વિદ્યુત વિભાજ્યની વાહકતા એ વિદ્યુત વિભાજ્યની જે વાહકતા છે ચલી વાહકતા ચલે છે તાપમાન. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ કેવી રીતે? હવે સમજી લો કે ધાતુ પરમાણુ છે. હવે ધાતુ પરમાણુની અંદર બધા કર્નેલ હોય, કેન્દ્રો હોય, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન હોય. સોડિયમ છે તો સોડિયમની અંદર શું હશે? Na+ નું કર્નેલ હશે અને આ ઇલેક્ટ્રોન. આને કર્નેલ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આને શું કહેવામાં આવે છે? KERNAL કર્નેલ. બરાબર છે. એટલે કે કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન છે. જેમ તાપમાન ઊંચું જાય તેમ આ જે કેન્દ્રો છે એ કેન્દ્રોમાં વાઇબ્રેશન થાય, કંપનો થાય અને એ કંપનોને કારણે આ જે કેન્દ્રો હોય એ કેન્દ્રોના કંપનોને કારણે આ ઇલેક્ટ્રોન સરળતાથી એક છેડેથી બીજે છેડે જઈ શકતો નથી. તાપમાન વધવાને કારણે જે કેન્દ્રો છે અથવા તો અંદર આપણે એમ કહીએ કે પરમાણુઓ છે એ પરમાણુઓમાં વાઇબ્રેશન થતું હોય છે અને એના કારણે ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થતું નથી. એટલે વાહકતા ચલે છે 1/તાપમાન લખી શકાય. વિદ્યુત વિભાજ્ય વાહકોની અંદર આપણને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક અથવા સંતુલન અચળાંક એ તાપમાન સાથે ચાલે જ છે. તાપમાન વધે એમ વેગ પણ વધતો હોય છે, સંતુલન અચળાંક પણ વધતો હોય છે. મતલબ સંતુલન અચળાંક વધે તો નિપજોનું મૂલ્ય વધે, એનો મતલબ આયનીકરણ વધારે થાય. બરાબર છે. અહીંયાની જ્યારે તાપમાન વધે છે ત્યારે આયનીકરણ વધારે થાય. આયનીકરણ વધારે થાય તો આયનો વધારે છૂટા પડે અને આયનો વધારે છૂટા પડે તો વિદ્યુતનું વહન પણ શું થાય? વધારે થાય. મિત્રો આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે. ઇટ મે બી તમને કોઈ MCQs ની અંદર એ લોકો પૂછી શકે છે. બરાબર. આ કોન્સેપ્ટ સારો છે, એને રિમેમ્બર કરી લેજો. નવો મુદ્દો છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને અસર કરતા પરિબળો. અહીંયાની કુલ 5 મુદ્દાઓ છે, 5 પરિબળો છે કે જે વિદ્યુત વિભાજ્યની વાહકતાને અસર કરતા હોય છે. હવે આ 5 પરિબળોને તમારે યાદ રાખવા માટેની એક ટૂંકી રીત શીખવાડી દઉં. આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને અસર કરતા પરિબળો તમારી નોટમાં લખો એટલે કૌંસમાં n2CST લખી નાખજો. શું લખી નાખશો? n2CST. કારણ કે આની અંદરથી બહુ સારા એવા જીનિકના MCQ નીકળે છે. બરાબર છે. એટલે એને ખાસ યાદ રાખી લેજો. n2 તમને એમ થાય કે સાહેબ n2 એટલે ડબલ ટાઈમ n લખ્યો છે. n અને n. હવે વોટ ઇઝ મીન બાય n? n મીન બાય નેચર. બરાબર છે. અને નેચર ઓફ whom? તો કે નેચર ઓફ solvent and nature of solute. હવે તમને ખબર છે કે solvent એટલે કોણ? તો કે દ્રાવક. અને solute એટલે કોણ? દ્રાવક. હવે કોઈ પણ પદાર્થનું આપણે જ્યારે નેચર જોતા હોઈએ છીએ ત્યારે નેચર ઘણા બધા પ્રકારની અંદર જોઈ શકાય, પણ અહીંયાની આપણે એના નેચરને ડાયપોલના મતલબમાં સમજીશું. બરાબર છે. અહીંયાની જ્યારે કોઈ પદાર્થ દ્રાવક પદાર્થ ધ્રુવીય હોય એટલે કે એનું ધન આયન અને ઋણ આયનમાં વિયોજન થતું હોય તો એ પદાર્થો ખૂબ જ સારા વિદ્યુતના વાહક હોય છે. દ્રાવક ધ્રુવીય હોય તો એમાં ધન આયનો અને ઋણ આયનો સારા પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકતા હોય છે. બરાબર છે. જે પદાર્થ તમે એની અંદર ઓગાળશો એમાંથી એ ધન આયન અને ઋણ આયનો વધારે માત્રામાં ઉત્પન્ન કરશે. દાખલા તરીકે તમે NaCl મીઠું છે,
હવે તમને ખબર છે કે ઘન સ્વરૂપની અંદર મીઠું શું છે? અવાહક છે. પરંતુ જ્યારે તમે એને પાણીમાં નાખો છો ત્યારે શું થાય છે? ધોરણ 11 ની અંદર સંતુલન ચેપ્ટરની અંદર આપણે આ ભણી ગયેલા છીએ કે એને જે છે એ ધન વિદ્યુતભારિત છે, એ આપણાને ખબર છે. મિત્રો આપણાને તો ખબર છે, સાથે સાથે OH ને પણ ખબર છે, કારણ કે પાણીમાં H+ અને OH- છે. એ OH- ને પણ ખબર છે કે Na+ કેવો છે? ધન વિદ્યુતભારિત. એટલે એની આસપાસ OH- ગોઠવાઈ જાય છે અને Na+ ને શું કરે છે? અલગ પાડી દે છે. એ રીતે Cl- ની આસપાસ કોણ ગોઠવાઈ જાય છે? H+. એ રીતે એ Na+ અને Cl- આ ધનાયન અને ઋણાયનનું શું કરી નાખે છે? વિયોજન કરી નાખે. એટલે ધ્રુવીય દ્રાવક જે છે એ વિદ્યુત વિભાજનનું સારા પ્રમાણમાં આયનીકરણ અથવા વિયોજન કરી શકે છે. અને એટલા માટે જેમ વધારે ધ્રુવીય એમ વાહકતા વધારે છે. બીજી વાત છે નેચર. કોનો નેચર? હવે સોલિડનો, દ્રાવ્ય. જેમ દ્રાવ્ય ધ્રુવીય છે એમ પણ વધારે માત્રામાં તમારી જોડે આયનો ઉત્પન્ન થશે, ધનાયન અને ઋણાયનો. અને એટલું ખાસ રાખો કે જેમ ધનાયન અને ઋણાયનની માત્રા વધારે એમ વાહકતા વધારે. કેમ? કારણ કે વિદ્યુતનું વહન કોણ કરશે? દ્રાવણોમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ધનાયન અને ઋણાયનમાં. તો જે પદાર્થો વધુ પ્રમાણમાં આયનીકરણ પામી ધનાયનો અને ઋણાયનો ઉત્પન્ન કરી શકે એ લોકો વધુ સારા વિદ્યુત વાહકો કહેવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ સી. સી ફોર રૂટ. સી ફોર વોટ? સી કોન્સન્ટ્રેશન, સાંદ્રતા. સાંદ્રતા, સાંદ્રતા જથ્થો, સક્રિય જથ્થો એવું પણ કહી શકીએ ને આપણે. મિત્રો વાહકતા જે છે એ વાહકતા અને સાંદ્રતાને વ્યસ્ત ચલણ છે. તમને નવાઈ લાગશે. જેમ જથ્થો વધારે હોય ને એમ વાહકતા ઓછી હોય. કેમ? કારણ કે જ્યારે પદાર્થ સાંદ્ર હોય છે ત્યારે એની અંદર ઇન્ટર આયોનિક એટ્રેક્શન, આંતર આયનો જે હોય છે એ આયનો, અંદર જે રહેલા આયનોને આપણે આંતર આયનો કહીશું. અને એમની વચ્ચે જે એટ્રેક્શન થશે, આકર્ષણ થશે, એને આપણે શું કહીશું? ઇન્ટર આયોનિક એટ્રેક્શન. આ ઇન્ટર આયોનિક એટ્રેક્શનને કારણે સરળતાથી આયનો કેથોડ કે એનોડ તરફ વહી શકતા નથી અને એના કારણે વાહકતા ચલે છે 1 સાંદ્રતા થઈ જાય છે. એટલે કે જેમ જેમ સાંદ્રતા વધતી જાય છે તેમ તેમ ઇન્ટર આયોનિક એટ્રેક્શન વધતું જાય છે, ઇનહેરિટન્સ એટલે કે અવરોધ વધતો જાય છે. બરાબર છે? સી. પછી એસ. એસ માં અહીંયાની પાછા બે છે. સોલ્વેશન, દ્રાવણીકરણ, અને બીજું છે સાઇઝ, કદ. બહુ ડિટેલમાં લઈ જઉં છું મિત્રો. હવે જો પાણી હોય, દ્રાવક તરીકે પાણી હોય તો સોલ્વેશનને બોલવામાં આવે છે હાઇડ્રેશન. જો કોઈ પદાર્થને આપણે પાણીમાં ઓગાળીએ તો એ પદાર્થનું શું કર્યું કહેવાય? જલીયકરણ. પણ પાણી સિવાયના કોઈ પણ પદાર્થમાં ઓગાળતા હોઈએ, દાખલા તરીકે બેન્ઝીનમાં ઓગાળતા હોઈએ, ઇથરમાં ઓગાળતા હોઈએ, કાર્બન ડાયસલ્ફાઇડમાં ઓગાળતા હોઈએ, તો એના માટે શબ્દ પ્રયોગ થાય છે સોલ્વેશન. સાઇઝ, પહેલા હું સાઇઝની ચર્ચા કરી કે સાઇઝ માટે એવું કહેવાય છે કે વાહકતા, પછી આની ચર્ચા કરીશું. વાહકતા ચલે છે 1 જેમ નાનું કદ હોય એમ વાહકતા વધારે. મિત્રો તમે કલ્પના કરો કે તમારી જોડે આ એક હાઈવે છે અને હાઈવે પર ફૂલ ટ્રાફિક છે. અહીંયા એક ટ્રક છે, અહીંયા એક ટ્રક છે, બરાબર, અહીંયા એક ટ્રક છે, અહીંયા એક ટ્રક છે. ઓકે. અને તમે પણ સામેથી ટ્રક લઈને આવો તો શું થાય? વોટ હેપન? તમે આ રસ્તો પસાર કરી શકવાના નથી. બરાબર છે? કારણ કે ટ્રાફિક ઘણો બધો છે. પણ જો મિત્રો તમે સાયકલ અથવા તો નાનું સરખું બાઇક લઈને આવો તો તમે ગમે ત્યાંથી આમથી આમ વહી જશો. એનો મતલબ જેમ આયનોનું કદ નાનું હોય એમ એની વાહકતા સારી હોય.
આયનોનું કદ નાનું એમ વાહકતા સારી. પણ મિત્રો જ્યારે એક એમસીક્યુઝ પૂછવામાં આવે છે, એ એમસીક્યુઝ ની અંદર એવું કહેવામાં આવે છે, ધ્યાન રાખજો મિત્રો, કે લિથિયમ પ્લસ કરતા સોડિયમ પ્લસ ની વાહકતા સારી છે, સોડિયમ પ્લસ કરતા પોટેશિયમ પ્લસ ની, પોટેશિયમ પ્લસ કરતા રુબિડિયમ પ્લસ ની, અને રુબિડિયમ પ્લસ કરતા સીઝિયમ પ્લસ ની વાહકતા સારી છે. હવે આવું કેમ? સાહેબ તમે તો એમ કીધું ને કે વાહકતા ચલે છે 1/કદ, એટલે જેનું કદ નાનું એની વાહકતા સારી. તો અહીંયા તો કદ લિથિયમ પ્લસ નું નાનું છે સર, કારણ કે સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ કદમાં વધારો થાય. તો લિથિયમ પ્લસ નું કદ નાનું હોવા છતાંય એની વાહકતા ઓછી છે. તો એ વસ્તુને સમજાવવા માટે તમારે કયો કોન્સેપ્ટ સમજવો પડશે? મિત્રો ધોરણ 11 ની અંદર એસ વિભાગના તત્વોનો જ્યારે આપણે અભ્યાસ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ જલીયકરણ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ઘટે છે. અર્થાત લિથિયમ પ્લસ ની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય એટલે એની આસપાસ અહીંયા ધ્યાન આપીએ કે ચલો આપણે સમજીએ કે લિથિયમ પ્લસ નું જે કદ છે એ આટલું છે, અને રુબિડિયમ પ્લસ છે એ રુબિડિયમ પ્લસ નું કદ એના કરતા મોટું છે. તો વાહકતાના સંદર્ભમાં કહીએ તો લિથિયમ પ્લસ ની વાહકતા સારી હોય અને રુબિડિયમ પ્લસ ની વાહકતા ઓછી હોય. પણ ના, જ્યારે એને પાણીની અંદર ઓગાળવામાં આવે છે, એનું જલીયકરણ કરવામાં આવે છે, ત્યારે લિથિયમ પ્લસ ની આજુબાજુ પાણીના અણુઓ ગોઠવાઈ જાય છે અને પરિણામે લિથિયમ હાઇડ્રેટ બને છે અને એનું કદ આ રુબિડિયમના કદની સરખામણીમાં શું થઈ જાય છે? વધી જાય છે. કદ વધી ગયું તો પછી વાહકતા શું થશે? ઘટી જશે. એટલે સોલ્વેશનનો મુદ્દો પણ સમજવો છે. એનો મતલબ એવો થયો કે વાહકતા ચલે છે 1/સોલ્યુશન અથવા જેમ જલીયકરણ અથવા તો સોલ્વેશન વધુ થતું હોય એમ વાહકતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. N2CS અને છેલ્લે તાપમાન, ટેમ્પરેચર. વાહકતા ચલે છે તાપમાન. મેં તમને હમણાં સમજાવી દીધું કે ભાઈ તાપમાન વધે એમ સંતુલન અચળાંક વધે, ને સંતુલન અચળાંક વધે બરાબર છે એટલે પ્રક્રિયકો કરતા નિપજો વધારે મળે. નિપજો વધારે મળે તો ધેટ મીન્સ આયનીકરણ વધારે થાય. આયનીકરણ વધારે થાય તો આયનો વધારે ઉત્પન્ન થાય. આયનો વધારે ઉત્પન્ન થાય તો વિદ્યુતનું વહન સરળતાથી અને વધારે માત્રામાં થાય. ઓકે ફાઇન. આ કોન્સેપ્ટ તમારે યાદ રાખી લેવાનો છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બરાબર ઇન ધ ટોપિક્સ ઓફ conductivity. ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતાને અસર કરતા પરિબળો. આ પ્રશ્ન એક વખત બોર્ડમાં 2 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો છે અને એમસીક્યુઝ ની અંદર પણ તમને જોવા મળે છે. 3 પરિબળો છે કે જેના ઉપર ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા આધાર રાખતી હોય છે. તમારે યાદ રાખી લેવાનું. પ્રકૃતિ અને બંધારણ. આ મુદ્દાની ચર્ચા આપણે સોલિડ સ્ટેટ ચેપ્ટરની અંદર કરીશું. જે ધાતુઓ છે એ પણ જુદા જુદા પ્રકારના બંધારણ ધરાવતી હોય છે, સીસીપી, એસસીપી, એફસીસી, બીસીસી વગેરે. હવે આ બધું શું છે એ આપણે we will going to learn in solid state chapter. ત્યારબાદ ધાતુ પરમાણુની સંયોજકતા. તમને ખબર છે કે Ag ની સંયોજકતા +1 છે, Co ની +2 હોય, +1 હોય, Fe ની +2 +3 હોય. તો એ સંયોજકતા પણ એની ઇલેક્ટ્રોનીય વાહકતાને અસર કરતી હોય છે. અને ત્રીજું છે તાપમાન. તાપમાન વધે એમ ધાત્વીય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા ઘટતી હોય છે. અને એનું કારણ શું આપવાનું કે ભાઈ એના જે ન્યુક્લિયસ હોય, કેન્દ્રો હોય, એ કેન્દ્રો અને એમાં રહેલા પરમાણુઓ વચ્ચે વાઇબ્રેશન થતું હોય, એના કારણે અથડામણ થતી હોય અને એ અથડામણને કારણે ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થતું નથી.
મૂળ ટૂંકમાં એક શબ્દ યાદ રાખવાનો, વાઇબ્રેશન. વાઇબ્રેશન ઓફ whom? કર્નેલ. ઓકે, તો તાપમાન વધતા વાઇબ્રેશન વધારે થાય, વાઇબ્રેશન વધારે થાય તો ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ શકતો નથી. ઓકે, તો આ મુદ્દો પણ તમે રિમેમ્બર કરી લેજો. બીજા કેટલાક ટર્મિનોલોજી છે જેનો આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે, આ મુદ્દાની અંદર કરવાનો છે અને એને લગતા એક્ઝામ્પલ પણ આવશે. અને તેથી કહું છું કે આ જે કોન્સેપ્ટ છે બરાબર છે, અવરોધ, વિશિષ્ટ અવરોધ, વાહકતા, વિશિષ્ટ વાહકતા, આ જે ટર્મિનોલોજી છે એને બરાબર અભ્યાસ કરી લેજો, બરાબર સમજી લેજો. અવરોધ, હવે અવરોધથી તમે પરિચિત છો કે ભાઈ ધાતુના તારમાંથી જે ઇલેક્ટ્રોન પસાર થતા હોય છે એને નડતો અવરોધ તમે ઓહમના નિયમ મુજબ શીખીને આવ્યા છો. R બરાબર V અપન I. પરંતુ અહીંયાથી આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ. કેમિસ્ટ્રીમાં દ્રાવણો હોય અને દ્રાવણોનો અવરોધ કોના ઉપર આધાર રાખે? તો એના માટે પણ ઉલ્લેખ ધોરણ 10 ની અંદર કરેલો છે કે કોઈ પણ તાર હોય બરાબર છે, એ તારમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થતું હોય છે ત્યારે એને નડતો અવરોધ R એ એની લંબાઈના સમપ્રમાણમાં હોય અને એનો જે આડછેદ છે એના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે R ચલે છે L અને R ચલે છે. આ બંનેનું સંયુક્ત ચલન લઈએ તો R ચલે છે શું થઈ જશે? L અપન A. આની આ જ વસ્તુ તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો માટે કહી શકો કે આની અંદર આપણે જો કોઈ વિદ્યુત વિભાજક, કોઈ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન મૂક્યું હોય, NaCl, KCl વગેરે, તો એના એક છેડેથી બીજા છેડે આયનોને પહોંચવા માટે લાગતો સમય વધારે થઈ જાય, કારણ કે લંબાઈ વધારે હોય એટલે અવરોધ વધારે નડશે. ધેટ મીન્સ R ચલે છે L. જો એના આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય તો ખૂબ જ સરળતાથી આયનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ધેટ મીન્સ જો આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય અને લંબાઈ ઓછી હોય તો અહીંયાની વિદ્યુતનું વહન સરળતાથી થાય. આમાં વિદ્યુતનું વહન કેવું થાય? ઓછું થાય, કારણ કે આડછેદનું ક્ષેત્રફળ અહીંયા કેવું છે? તો આ બે પ્રયોગો પરથી આપણે કહી શકીએ કે R ચલે છે L અપન A. હવે R ચલે છે L અપન A, તો R ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ L અપન A. આ ρ ને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. ρ ઇઝ ઇક્વલ ટુ R મલ્ટીપ્લાય બાય A અપન L. અવરોધનો એકમ તમને ખબર છે? અવરોધનો એકમ તમને ખબર છે શું છે? ઓહમ. ક્લિયર? તો વિશિષ્ટ અવરોધનો એકમ ઓહમ ઇન્ટુ આ શું છે? આડછેદનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર અને L સેન્ટીમીટર હોય. આવડી ગયું? તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર અથવા ઓહમ ઇન્ટુ મીટર લખી શકાય. ઓહમને સંજ્ઞામાં પણ લખી શકાય, ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, આવી રીતે પણ લખી શકાતું હોય. હવે અવરોધને અને વિશિષ્ટ અવરોધને સમજ્યા પછી વિશિષ્ટ અવરોધની વ્યાખ્યા આપી તો આવી રીતે આપી શકાય કે એકમ લંબાઈ અને એકમ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતા, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુત વિભાજ્ય નળીમાં લાગુ પડતા અવરોધને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. બરાબર? અને કોઈ ડેફિનેશન આપણે કોઈ તૈયાર નહીં કરવાની મિત્રો. આ તો જસ્ટ ક્યાંક કોઈકની અંદર પૂછાઈ જાય તો આપણને યાદ રાખવાનું કે L અને A એકમ લઈ લેવાનો. તો એ વખતે જે અવરોધ હોય એ અવરોધને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ અવરોધ. અથવા તો વિશિષ્ટ અવરોધ
અથવા તો એને અવરોધકતા પણ કહેવામાં આવે છે મિત્રો. યાદ રાખજો, વિશિષ્ટ અવરોધને એક બીજો શબ્દ આપવામાં આવ્યો છે, અવરોધકતા. એનો એકમ તમારે યાદ રાખી લેવાનો છે. હવે બીજો કોન્સેપ્ટ છે વાહકતા. વાહકતા, આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. વાહકતા ઇંગ્લિશમાં એને કન્ડક્ટન્સ કહેવામાં આવશે, જી. ગુજરાતી જ્યારે કરીએ છીએ ને ત્યારે કેટલાક શબ્દોનું પ્રોપર ગુજરાતીકરણ થઈ શકતું નથી, બરાબર? એટલે તમે કન્ડક્ટન્સ યાદ રાખજો. વાહકતા જી. આ જે વાહકતા જી છે એ અવરોધનું વ્યસ્ત હોય, એટલે G = 1/r. ક્લિયર? એનો મતલબ એવો થયો કે વાહકતા જે G છે એ G નો એકમ શું થયો? તો જો અવરોધનો એકમ ઓમ હોય, અવરોધનો એકમ ઓમ હોય, તો જે G છે એ G નો એકમ શું થશે? ઓમ ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ. અથવા આ લોકોએ કીધું છે, એક નવો શબ્દ આપ્યો, મોહ. અથવા સિમેન્સ નામના વૈજ્ઞાનિકની યાદમાં સિમેન્સ એસ આપેલું છે, સિમેન્સ. એની સંજ્ઞા જેમ આ ઓમની સંજ્ઞા છે એમ ઓમ ઇન્વર્સને ઉલટું કરી નાખવાનું, આ એની સંજ્ઞા છે. બરાબર છે? જીના એકમની ઓકે. તો G = 1/r. આ યાદ રાખવાનું. વાહકતા એ અવરોધનું વ્યસ્ત છે. થોડુંક આગળ વધીએ મિત્રો કે G = 1/r. પણ r એટલે શું? તો કે ρ × L/A. બરાબર? હવે અહીંયા આવી ગયો મિત્રો, એક 2 મિનિટ. G = 1/ρ × L/A. Therefore G = 1/ρ મલ્ટીપ્લાય બાય એ ઉપર જતો રહેશે અને L. આ કોણ છે? હુ ઇઝ ધીસ વન? વિશિષ્ટ અવરોધ છે. તો એના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. G = K. વિશિષ્ટ વાહકતા K = 1/ρ છે. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય, એમ વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહીશું K. અને એને K કેમ કીધું? કારણ કે એને કપ્પા પણ કહેવામાં આવે છે, મલ્ટીપ્લાય બાય A/L. Therefore K = G × L/A. જો વિશિષ્ટ વાહકતા શોધવી હોય તો. હવે વિશિષ્ટ વાહકતાનો એકમ, તો વિશિષ્ટ વાહકતાનો જે એકમ છે એ શું છે? તો કે G નો એકમ શું છે? સિમેન્સ. બરાબર છે? વિશિષ્ટ વાહકતાનો એકમ શું છે? તો કે સિમેન્સ. G નો એકમ R એટલે સેન્ટીમીટર, આ સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટર ઇન્વર્સ થશે, અથવા સિમેન્સ × મીટર ઇન્વર્સ થશે. પણ આની વચ્ચેનો એક રિલેશન છે, તમારે યાદ રાખી લેવાનું છે કે 1 સિમેન્સ × સેન્ટીમીટર ઇન્વર્સ = 100 સિમેન્સ × મીટર ઇન્વર્સ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? આ L/A ને કેટલીક વખત કોષ અચળાંક કહેવાય છે. અહીંયાથી થોડુંક આવી જાવ, થોડું ડિટેલમાં સમજાવી દઉં કે K બરાબર, દાખલા માટે અગત્યનું છે, K = G × G સ્ટાર. કેટલાક મટીરીયલ્સની અંદર એવું પણ લખેલું છે. અને વોટ ઇઝ G સ્ટાર? G સ્ટાર એટલે કોષ અચળાંક. G સ્ટાર એટલે શું કહેવામાં આવે છે? કોષ અચળાંક. અને = L/A. અને કોષ અચળાંક તો તમને એકમ ખબર પડી જાય કે સેન્ટીમીટર ઇન્વર્સ છે. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. આ દાખલાઓની અંદર પૂછાશે. G
G બરાબર 1/r પણ યાદ રાખવાનું અને K બરાબર G મલ્ટીપ્લાય બાય G સ્ટાર ધેટ મીન્સ કોસ અચળાંક એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, બે નવા ટર્મ્સ છે તુલ્ય વાહકતા અને મોલર વાહકતા. હવે તમને આમ કહેતું હશે કે સાહેબ વાહકતા ભણ્યા, વિશિષ્ટ વાહકતા ભણ્યા, પછી આ નવા બે શબ્દોનો મતલબ કોઈ ખરો, સંકલ્પનાનો કોઈ મતલબ ખરો? યસ, આ બે સંકલ્પનાઓ દ્વારા તમે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો હોય તો એમની વાહકતાની સરખામણી કરી શકો છો. એટલે એની આ એપ્લિકેશન છે કે બે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો કે જેમની સાંદ્રતા જુદી જુદી હોઈ શકે છે, બરાબર છે, એમની વાહકતાની સરખામણી કરવી હોય ત્યારે આ બે સંકલ્પનાઓ તમારે સમજવી જોઈએ. તુલ્ય વાહકતા અને મોલર વાહકતા. સૌથી પહેલા વાત કરીશું આપણે તુલ્ય વાહકતાની. કોની વાત કરીશું મિત્રો? તુલ્ય વાહકતાની સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું. તુલ્ય વાહકતા 20 સેન્ટીમીટર ઘન જેટલું કદ ધરાવતા દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય એટલે કે એના તુલ્ય ભાર જેટલું વજન. દાખલા તરીકે વાત કરીએ કે MgCl2 હોય તો MgCl2 માં Mg નો જે પરમાણુ ભાર છે એ કેટલો છે? 24 અને ક્લોરીન નો પરમાણુ ભાર છે 35.5 એટલે બે ક્લોરીન છે એટલે 71 થયો. તો એ 24 અને 71 નો સરવાળો કરવાનો, એના ભાગ્યા 2 એટલે 1 ને 4 5 2 ને 7 9 ભાગ્યા 2 આ તુલ્ય ભાર જેટલું વજન થાય. H2SO4 હોય તો H2SO4 નો અણુભાર કેટલો છે? 98 પણ એનો તુલ્ય ભાર કેટલો છે? 49. તો 20 સેન્ટીમીટર જેટલું કદ ધરાવતા દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય એટલે કે એના તુલ્ય ભાર જેટલો વિદ્યુત વિભાજ્ય નાખવામાં આવેલો હોય તો એના દ્વારા જે આયનો ઉત્પન્ન થતા હોય એ આયનોની કુલ વાહકતાને એની આપણે તુલ્ય વાહકતા કહીશું. ક્લિયર? તો જે ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી છે ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય બાય છે. હવે આ જે G છે, જો આપણે કોઈ એવું પાત્ર લીધેલું હોય કે જેની અંદર આડછેદનું ક્ષેત્રફળ 1 હોય અને એની લંબાઈ પણ 1 હોય તો એના માટે G ઇઝ ઇક્વલ ટુ K થતું હોય છે. આપણે અભ્યાસ શીખી ગયા કે K બરાબર G મલ્ટીપ્લાય બાય L અપન A. જો L અને A બંને એકમ લેવામાં આવે તો K બરાબર શું થઈ જતું હોય છે? G. ધેટ મીન્સ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ K મલ્ટીપ્લાય બાય શું થઈ જશે? V થઈ જશે. ક્લિયર? આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. આ સૂત્ર દાખલાઓ માટે પણ અગત્યનું રહેશે. હવે V 20 સેન્ટીમીટર કદ, બરાબર છે, આ 20 સેન્ટીમીટર ઘન કદ નો મતલબ સમજીશું અને એના ઉપરથી આપણે આપણું ફાઇનલ ફોર્મ્યુલા ક્રિએટ કરીશું. હવે તમે દેખી શકો છો કે તમારી સામે જે તુલ્ય વાહકતા છે એ તુલ્ય વાહકતા ઇઝ ઇક્વલ ટુ K મલ્ટીપ્લાય બાય 20 સેન્ટીમીટર છે. 20 સેન્ટીમીટર ક્યુબ કદ છે. હવે 20 સેન્ટીમીટર ક્યુબની જગ્યાએ મેં શું લખ્યું છે? 1000 ભાગ્યા C. હવે આ કેવી રીતે આવ્યું એની જરા સમજૂતી લઈ લઈએ. કે કોઈ વિદ્યુત વિભાજ્યના C ગ્રામ ઇક્વિવેલેન્ટ હોય, બરાબર છે, અને એ C ગ્રામ ઇક્વિવેલેન્ટ આપણે 1000 ml દ્રાવણમાં અથવા તો સેન્ટીમીટર ક્યુબ દ્રાવણની અંદર ઓગાળેલા હોય, બરાબર છે, તો 1 ગ્રામ ઇક્વિવેલેન્ટ નું કદ કેટલું? તો જે V આવશે એ V ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો? 1000 ભાગ્યા C આવશે. કોનું કદ? 1 ગ્રામ ઇક્વિવેલેન્ટ. જો C ગ્રામ ઇક્વિવેલેન્ટ નું કદ 1000 ml હોય તો 1 ગ્રામ ઇક્વિવેલેન્ટ એટલે કે તુલ્ય ભાર જેટલી વજન હોય તો એનું કદ કેટલું? એના માટે કેટલું કદ જોઈએ? 1 ગ્રામ ઇક્વિવેલેન્ટ નું કદ એટલે જ આ V અને એ 1000 ભાગ્યા C થઈ જાય. ક્લિયર? આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું હશે, બરાબર છે. અને અહીંયાની C તરીકે શું લેવાનું? નોર્માલિટી. આ જે સાંદ્રતા આવશે એ શું આવશે? નોર્માલિટી. તો તુલ્ય વાહકતા જો કોઈ પદાર્થની ગણવી હોય તો એની વિશિષ્ટ વાહકતા અને નોર્માલિટી ખબર હશે તો આ ગણી શકશે. હવે અહીંયાની એક મોલર કન્ડક્ટિવિટી આવે છે, આપણે સીધી રીતે લઈ લઈએ છીએ, બહુ એની ડિટેલમાં જવું નથી. તો કે મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ K ગુણ્યા 1000 નોર્માલિટીની જગ્યાએ આપણે શું લખી નાખવાની? મોલારિટી.
આ સૂત્ર થોડા બદલાઈ જાય, ધ્યાન રાખજો, તમને આ લોકો ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછશે. એક જગ્યાએ આ સૂત્ર વાપર્યું હતું કે તુલ્ય વાહકતા ઇઝ ઇક્વલ ટુ કે ભાગ્યા n ગુણ્યા 1000 અને મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા મોલારિટી ગુણ્યા 1000. હવે પ્રશ્ન એમ થયો કે સાહેબ આ સૂત્ર કેવી રીતે આવ્યું ભાઈ? 1000 ઉપરથી નીચે કેમ જતા રહે? તો એનો જે આધાર છે એ આધાર આ જે વિશિષ્ટ વાહકતા છે એ વિશિષ્ટ વાહકતાના અચળાંક ઉપર છે. જો તમને વિશિષ્ટ વાહકતા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં આપેલી હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. યાદ રાખો, જો વિશિષ્ટ વાહકતા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં આપેલી હોય તો જ આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો. જો વિશિષ્ટ વાહકતા કે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપેલી હોય તો પછી આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો. ઓકે, હવે આ જે મોલર વાહકતા છે અથવા તો જે તુલ્ય વાહકતા છે એના એકમો પણ તમને પૂછવામાં આવતા. હવે મિત્રો, તુલ્ય વાહકતા અને જે મોલર વાહકતા છે એના એકમોની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેં બધા એકમો જે લખેલા છે. આપણાને ખબર છે કે જે વિશિષ્ટ વાહકતા છે એનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ અને એસઆઈ એકમ જોઈએ તો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે. જો આપણે અહીંયાની કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં લઈએ તો જે તુલ્ય વાહકતા છે એનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ઇક્વિવેલન્ટ ઇન્વર્સ થશે. અને એવી જ રીતે જે મોલર કન્ડક્ટિવિટી છે, મોલર વાહકતા, એનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટની જગ્યાએ તમારે શું લખી નાખવાનું? અહીંયા તુલ્ય વજન, અહીંયા મોલર વજન. એવી રીતે અહીંયાની જો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ લઈએ, બરાબર છે, તો એકમ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ ઇક્વિવેલન્ટ થઈ જશે અને અહીંયાની સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થઈ જશે. આ એકમો તમારે તમારી નોટબુકની અંદર નોંધી દેવાના રહેશે. બરાબર, તમારે મગજ કરી નાખવાના છે. કેવી રીતે આયા એની પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ, પણ એટલું બધું આપણે ડીપમાં જવાની જરૂર નથી. અને છેલ્લે બે એકમોની સરખામણી એસઆઈ એકમની સાથે ની વાત કરીએ તો કે 1 સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્વર્સ મીટર સ્ક્વેર ઇન્ટુ ઇક્વિવેલન્ટ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁴. હવે આ કેવી રીતે આવ્યું કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, તો મીટરની જગ્યાએ આપણે 100 સેન્ટીમીટર લખીએ તો 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે 100 એટલે 10⁵2 તો 10⁵2 નો સ્ક્વેર કેટલો થાય? 10⁴. બરાબર, આ બે જે રિલેશન છે એ પણ તમારે યાદ રાખી દેવાના. જે રીતની અંદર તમારે આની મદદથી ઝડપ આવી શકે છે. ક્લિયર? કોઈ પણ દાખલો જે આપેલો હોય, તમને ગણવાનો કીધો હોય એટલે બધા એકમો 10⁻, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેરની અંદર આપેલા હોય અને જવાબ મીટર સ્ક્વેરની અંદર માંગેલો હોય, બરાબર છે, તો 10⁴ વડે ડિવાઈડ કરી નાખવાના. બરાબર, એકમો મીટરમાં આપેલા હોય અને જવાબ સેન્ટીમીટર સ્ક્વેરમાં માંગેલો હોય તો એકમોને 10⁴ વડે મલ્ટીપ્લાય કરી નાખવાના. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોલરોસનો રૂલ ભણીશું. બરાબર, તમે તુલ્ય વાહકતા શોધતા શીખીશું અને બીજા અન્ય ટોપિકો જે છે, વિયોજન અચળાંક છે, વિયોજન અંશ છે, બરાબર છે, આની અંદર એનો પણ આપણે અભ્યાસ કરીશું. ઓકે.